નમસ્કાર દર્શકો, રાજ્યના મહત્વના સમાચાર સાથે કરીએ શરૂઆત. આપ નિહાળી રહ્યા છો અડીખમ ગુજરાત. બિહાર વિધાનસભા ચૂંટણીના પરિણામોને લઈ સમગ્ર દેશમાં ઉત્સાહનો માહોલ છવાયો છે અને આજ ખુશીની લહેર ગુજરાતના મહીસાગર જિલ્લામાં પણ જોવા મળી રહી છે. બિહારમાં ઇન્ડિયાની ભવ્ય જીત બાદ મહીસાગર જિલ્લાના ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓમાં ભારે ઉત્સાહ છવાયો છે. સંતરામપુર ખાતે પૂર્વ શિક્ષણ મંત્રી ડોક્ટર કુબેર ડિંડોરે પણ ભાજપની આ જીતને લઈ ખુશી વ્યક્ત કરી અને કાર્યકર્તાઓને અભિનંદન પાઠવ્યા. સમગ્ર જિલ્લામાં ભાજપમાં જાણે ખુશીનો માહોલ છે. સંતરામપુરના પ્રતાપપુરા ચોક, માંડવી ચોક તેમજ લુણાવાડાના લુણેશ્વર 4 રસ્તા ખાતે પાર્ટી દ્વારા વિજય ઉત્સવ મનાવવામાં આવ્યો. એનડીએના જ્વલંત વિજયને લઈને ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ દ્વારા ઠેર ઠેર ઉજવણી કરવામાં આવી રહી છે. કાર્યકર્તાઓએ ફટાકડા ફોડી, ઢોલ નગારા વગાડીને, મીઠાઈ વહેંચીને પોતાની ખુશી વ્યક્ત કરી. સમગ્ર કાર્યક્રમમાં ખુશીનો અનેરો માહોલ જોવા મળી રહ્યો છે. આ હતા મહીસાગર જિલ્લાના સમાચાર. વધુ સમાચારો માટે જોતા રહો અડીખમ ગુજરાત. નમસ્કાર. સૌને મારા નમસ્કાર. આજે પૂરા દેશમાં ભારતીય જનતા પાર્ટી માટે આનંદ અને સૌભાગ્યનો દિવસ છે. બિહારની જે ચૂંટણીઓ થઈ એસઆઈઆર ના ગણતરી પછી, એસઆઈઆર નું ઇમ્પ્લિમેન્ટ પછી પ્રથમવાર આ દેશમાં જો બિહારમાં ચૂંટણી થઈ, એમાં ભારતીય જનતા પાર્ટી આપણી એનડીએની ગઠબંધનને સ્પષ્ટ બહુમતી 200 જેટલી સીટો આજે વિન થયા છે. એમાં આપણા સન્માનીય દેશના પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબની જે જનતાના વિકાસની જે નેમ છે અને સાથે સાથે સૌનો સાથ, સૌનો વિકાસ, સૌનો પ્રયાસ અને સૌનો વિશ્વાસ, એ સૂત્ર આપીને જે યોજનાઓ બનાવી, જે આપણો જ્ઞાન, યુવા, મહિલા, કિસાન અને ગરીબ, આ 4 જાતિઓ માટે એમને જે કામગીરી કરી, એમને કહ્યું કે મારા માટે દેશમાં 4 જ જાતિઓ છે. આપણો જે ગરીબ છે, યુવા છે, મહિલા અને કિસાન, આના માટે હું કામ કરીશ. અને એમના માટે જે અલગ અલગ જે યોજનાઓ બનાવી અને પૂરા દેશમાં આપણા ગરીબો માટે, યુવાનો માટે, મહિલાઓ માટે અને કિસાનો માટે, ખેડૂતો માટે જે એમની યોજનાઓ જે ગરીબલક્ષી હતી, એનો લાભ ખરેખર દરેક લોકોને મળ્યો. અને બિહારની જનતાએ, બિહારના સારા મતદારોએ ભારતીય જનતા પાર્ટી અને એનડીએના ઘટક પક્ષોને જે સ્પષ્ટ બહુમતથી જે જંગી મતથી જીતાડ્યા છે. એટલે ગુજરાત પ્રાંત વતી અમે પણ બિહારની જનતાને અભિનંદન આપીએ છીએ, એમની શુભેચ્છા પાઠવીએ છીએ. અને આ જીત છે નરેન્દ્ર મોદી સાહેબની જીત છે. આપણે ભારતીય જનતા પાર્ટીની રાષ્ટ્રપ્રેમ, દેશ પ્રેમની જીત છે, રાષ્ટ્રની જીત છે. આપણી રાષ્ટ્રનીતિ જે છે મોદી સાહેબની, જે ઓપરેશન સિંદૂર, જે પહેલગામમાં જે હુમલો થયો અને જે ધર્મ પૂછીને જે લોકોએ, આતંકવાદીઓએ જે લોકોની હત્યા કરી હતી, શહીદ કર્યા, અને એના પછી મોદી સાહેબે આપણી થલ સેના, જલ સેના, વાયુ સેના બધા મળીને એ જે ઓપરેશન સિંદૂર જે પાર પાડ્યું, એના માટે પણ દેશની જનતા મોદી સાહેબ સાથે હતી. અને જે રાષ્ટ્રની સુરક્ષા માટે, રાષ્ટ્રની સલામતી માટે, રાષ્ટ્રની સલામતી, શાંતિ, સુરક્ષા માટે જે આપણી સરકાર જે કામગીરી કરી રહી છે, અને મોદી સાહેબને આપણી પૂરી ટીમ, અમિત શાહ સાહેબ હોય, જેપી નડ્ડા સાહેબ હોય, આપણી રાષ્ટ્રીય નેતૃત્વ હોય, પ્રદેશનું નેતૃત્વ હોય, બધા જ આજે આપણી જે રાષ્ટ્રીય વિચારધારાને આગળ ધપાવી રહ્યા છે. સરદાર વલ્લભભાઈ પટેલ સાહેબની પણ 150મી જન્મજયંતિ છે. બિરસા મુંડા સાહેબની પણ જન્મજયંતિ 150મી છે. એમને પણ રાષ્ટ્રપ્રેમ માટે, દેશ માટે, દેશની આઝાદી માટે જે કામગીરી કરી, અને આજે આ દેશને ચલાવવા માટે આપણા નેતાઓ જે કામગીરી કરી રહ્યા છે. સરદાર વલ્લભભાઈ પટેલ સાહેબની જે રાષ્ટ્રવાદી નીતિ હતી, એ રાષ્ટ્રવાદી વિચારધારાને આપણા દેશના સન્માનની વૈશ્વિક નેતા નરેન્દ્રભાઈ મોદી સાહેબ રાષ્ટ્રીય વિચારધારાને આગળ ધપાવી રહ્યા છે. એની આ જીત છે. સન્માનીય દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી સાહેબની નીતિઓની જીત છે. એમના જે નવા જે નિયમો છે, નવા જે કાનૂન બનાવ્યા છે, ગરીબલક્ષી જે કાયદાઓ બનાવ્યા, એની જીત છે. અને આ તબક્કે અમે સૌ બિહારની સાની જનતાને, બિહારના સારા મતદારોને ઢેર સારી શુભકામના પાઠવી છે. એમને અભિનંદન આપીએ છીએ કે જેમને સ્પષ્ટ બહુમતીથી જે 5 વર્ષ માટે એનડીએ ગવર્મેન્ટને જે સ્પષ્ટ જનાદેશ આપ્યો છે, તમામનો આભાર.